નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા મોન્થાની તીવ્રતામાં અસાધારણ વધારો જોવા મળ્યો છે। પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં કેન્દ્રિત આ ચક્રવાત છેલ્લા 6 કલાકના ગાળામાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું અને મંગળવારની સવારે 5:30 વાગ્યા સુધીમાં તે એક ભયાનક ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે, જેણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી ચિંતા ઊભી કરી છે। હવામાન વિભાગના આંકડાઓ અનુસાર આ વાવાઝોડું આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી આશરે 190 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં, કાકીનાડાથી 270 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને વિશાખાપટ્ટનમથી 340 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત હતું। આ ગંભીર પરિસ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને તાકીદના પગલાં લેવાના નિર્દેશો પણ આપ્યા હતા। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ ચક્રવાત મોન્થાની અસર હેઠળ આવનારા સંભવિત વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદ અને પૂરની શક્યતા રહેલી છે ત્યાં તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે અધિકારીઓને સોમવારે સૂચના આપી દીધી હતી। આ કુદરતી આફતને પગલે સહજપણે એક સવાલ થાય છે કે આ ચક્રવાતને મોન્થા નામ કેવી રીતે મળ્યું અને આ નામનો ખરેખર અર્થ શું થાય છે। તો ઉત્તરી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉદ્ભવતા દરેક ચક્રવાતને આ પ્રદેશના દેશો દ્વારા પૂર્વ નિર્ધારિત નિયમો અને યાદી અનુસાર નામ આપવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ ચક્રવાત મોન્થા નામ થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું છે। થાઈલેન્ડ એ 13 સભ્ય દેશોમાંનો એક છે જે ઉત્તરી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉદ્ભવતા ચક્રવાતોના નામકરણની પ્રક્રિયામાં સક્રિય યોગદાન આપે છે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં ઉદ્ભવતા ચક્રવાતોને નામ આપવાની આ પ્રથા સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ અને વિશ્વ હવામાન સંગઠન દ્વારા વર્ષ 2000માં શરૂ કરવામાં આવી હતી। શરૂઆતમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા 8 દેશોના સમૂહે 13 નામોની એક સૂચિ તૈયાર કરી હતી। ત્યારબાદ 2018માં આ પેનલમાં વધુ 5 દેશો ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો ઉમેરો કરવામાં આવ્યો, જેથી કુલ સભ્ય દેશોની સંખ્યા 13 થઈ ગઈ। ચક્રવાતોના નામકરણ માટે ખાસ પદ્ધતિ અપનાવવામાં આવે છે। આ 13 સભ્ય દેશો દ્વારા સૂચવવામાં આવેલા નામોને તેમના દેશના નામની મૂળાક્ષર શ્રેણી અનુસાર સૂચિબદ્ધ કરવામાં આવે છે, જેની શરૂઆત બાંગ્લાદેશથી થાય છે અને ત્યારબાદ ભારત, ઈરાન, માલદીવ, ઓમાન, પાકિસ્તાન વગેરે દેશોનો ક્રમ આવે છે। આ જ ક્રમ અનુસાર ક્રમશઃ આવતા ચક્રવાતોને નામ આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે 2020ના ચક્રવાત નિવાર પછી આવેલા ચક્રવાતોના નામોની નવી શ્રેણીમાં બુરેવી, માલદીવ, તૌકતે, મ્યાનમાર, યાસ, ઓમાન અને ગુલાબ, પાકિસ્તાન જેવા નામોનો સમાવેશ થાય છે। એપ્રિલ 2020માં સભ્ય દેશો દ્વારા આ નવી નામકરણ સૂચિને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં હવામાન સંબંધિત સલાહ અને દિશા નિર્દેશો જારી કરવા તેમજ ચક્રવાતોનું નામકરણ કરવા માટે 6 વિશેષ હવામાન કેન્દ્રો અને 5 ચક્રવાત ચેતવણી કેન્દ્રો કાર્યરત છે। આમાંથી એક વિશેષ હવામાન કેન્દ્ર નવી દિલ્હીમાં સ્થિત ભારતીય હવામાન વિભાગ પણ છે, જે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્ર, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરનો સમાવેશ થાય છે, તેમાં ઉદ્ભવતા ચક્રવાતો અને વાવાઝોડાઓ માટે સલાહ સૂચનો જારી કરવા સાથે તેમનું નામકરણ પણ કરે છે। ચક્રવાતોને નામ આપવાની આ પદ્ધતિ પાછળનું મુખ્ય કારણ એ છે કે વૈજ્ઞાનિક સમુદાય, આપત્તિ વ્યવસ્થાપકો, મીડિયા અને સામાન્ય લોકો દરેક ચક્રવાતને સરળતાથી ઓળખી શકે અને તેના વિશેની જાગૃતિ ઝડપથી ફેલાવી શકાય। એક જ સમયે ક્ષેત્રમાં 2 ચક્રવાત સક્રિય હોય તેવી સ્થિતિમાં નામકરણને કારણે કોઈ મૂંઝવણ ઊભી થતી નથી અને ચેતવણી સંદેશાઓ લોકોને મોટા પાયે અને અસરકારક રીતે પહોંચાડી શકાય છે। મસ્કટમાં વર્ષ 2000માં થયેલા ESCAP અને WMOના 27મા સત્રમાં નામકરણની આ પ્રણાલી અંગે સૈદ્ધાંતિક સમજૂતી થઈ હતી અને સભ્ય દેશો વચ્ચેના લાંબા પરામર્શ બાદ સપ્ટેમ્બર 2004થી તેની શરૂઆત થઈ। ચક્રવાતોના નામકરણ માટેના માપદંડો અત્યંત કડક હોય છે। પ્રભાવિત નામ કોઈ પણ રાજકીય પક્ષ, વ્યક્તિગત, વ્યક્તિત્વ, ધર્મ, સંસ્કૃતિ કે લિંગ પર આધારિત ન હોવું જોઈએ। તે સાંભળવામાં ક્રૂર કે કઠોર ન લાગે।
કોઈ સમૂહ કે વર્ગની લાગણી દુભાવે તેવું ન હોવું જોઈએ. સરળતાથી બોલી શકાય તેવું અને ટૂંકું હોવું જોઈએ. આ ઉપરાંત પ્રસ્તાવિત નામ તેના ઉચ્ચારણ અને વોઇસ ઓવર સાથે રજૂ કરવું અનિવાર્ય છે. અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે એક નામનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. શરૂઆતમાં 8 દેશો દ્વારા 2004માં જે નામોની સૂચિ તૈયાર કરવામાં આવી હતી તે અમ્ફન વાવાઝોડું આવ્યા ત્યાં સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મુજબ ઉત્તર હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં દર વર્ષે સરેરાશ 5 ચક્રવાત ઉદ્ભવે છે. તે હિસાબે એપ્રિલ 2020માં તૈયાર થયેલી નવી સૂચિમાં સમાવિષ્ટ નામો લગભગ આગામી 25 વર્ષો સુધી કાર્યરત રહેશે. આ નવી સૂચિમાં દરેક દેશે 13 નામો સૂચવ્યા છે. ભારતે સૂચવેલા નામોમાં ગતિ, તેજ, મુરાસુ, આગ, નીર, પ્રભંજન, ઘૂર્ણી, અમ્બુદ, જલાથી અને વેગા જેવા નામોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દેશોએ અર્નબ, શાહીન, બહાર, લુલુ અને પિંકુ જેવા નામો પ્રસ્તાવિત કર્યા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.